નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર। ધોરણ 4 ની અંદર અભિનવ હિન્દી વિષયમાં અલગ અલગ વિડીયોસ આપણે જોઈએ છે, જેમાં પાઠ 18 માં આવે છે ઇન્હેજ પહેચાનિए। આ પાઠને લગતા જે કઈ પ્રશ્નોના જવાબો છે પણ જોવાના છીએ, સાથે પાઠની માહિતી પણ મેળવશું। વિડીયો અંત સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। શરૂઆત કરીએ આપણે। पाठ ने पहला समझी ले। यह धोबी है એટલે કે આ ધોબી છે। यह लोगों के कपड़ा धोता है तो આ લોકોના કપડા ધોવે છે। यह माली है એટલે કે આ માળી છે। यह पौधों की देखभाल करता है એટલે કે આ જે છોડવાઓ છે એની રક્ષા કરે છે। यह हार बेनी गजरे आदि बनाता है એટલે કે તે ફૂલના હાર બનાવે, વેણી બનાવે, પછી ગજરા બનાવે છે ફૂલના। પછી આવે છે ત્રીજું ચિત્ર જોઈ શકો। यह कुम्हार है એટલે કે આ કુંભાર છે। यह मिट्टी के बर्तन बनाता है એટલે કે આ મિટ્ટીના વાસણો બનાવે છે। यह खिलौने भी बनाता है એટલે કે આ રમકડા પણ બનાવે છે। પછી આવે છે यह मोची है એટલે કે આ મોચી છે। ये चप्पल जूते बनाता है એટલે કે આ ચંપલ જૂતા એટલે કે બૂટ બનાવે છે। उनकी मरम्मत भी करता है એટલે કે તેને તૂટેલા બૂટને સાંધી દે, બરાબર, એને મરમ્મત કહેવાય। પછી આવે છે यह नाई એટલે કે આ વાળ કપાવવાળા વાળંદ છે। यह एक बच्चे के बाल बना रहा है એટલે કે આ એક છોકરાના વાળ કાપી રહ્યો છે। इसे हजाम भी कहते हैं એટલે કે આને હજામ પણ કહેવાય છે। પછી આવે છે यह दर्जी એટલે કે આ દરજી છે। ये लोगों के कपड़े सीता है એટલે કે આ લોકોના કપડાઓ સીવે છે। પછી છે यह लोहार है એટલે કે આ લુહાર છે। यह लोहे की चीजें बनाता है, आ लोखंडनी वस्तुओं बनावे छे। यह सुनार है એટલે કે આ સોની છે। यह सोने चांदी की गहने बनाता है, तो એટલે કે આ સોના ચાંદીના જે ઘરેણા છે એ બનાવે છે। ગહન એટલે ઘરેણા। પછી यह हलवाई એટલે કે આ मिठाई वाला છે, फरसाण वाला। यह तरह तरह की मिठाइयाँ बनाता है એટલે કે આ જુદી જુદી મિઠાઈઓ બનાવે છે। यह पंसारी है એટલે કે આ કરિયાણા વાળા છે। यह मसाले दाल अनाज आदि बेचता है એટલે કે આ મસાલા, દાળ, અનાજ વગેરે વેચે છે। ये राजगीर है એટલે કે આ કડિયો છે। यह दीवाल चुनना मकान बनाना आदि काम करता है એટલે કે આ દિવાલ ને બનાવવાનું, મકાન બનાવવાનું વગેરે કામ કરી રહ્યો છે। यह किसान है એટલે કે આ ખેડૂત છે। यह खेती करके अनाज पैदा करता है એટલે કે આ ખેતી કરી અને અનાજ ઉગાડે છે। ત્યાર પછી એના આધારે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે પઢીએ ઓર લીખીએ, તો એમાં સામે લખતું જવાનું છે। તો ધોબી, માલી તો માળી, કુમ્હાર એટલે કુંભાર, મોચી એટલે મોચી, નાઈ એટલે હજામ, દરજી એટલે દરજી, લોહાર એટલે લુહાર, સુનાર એટલે સોની, હલવાઈ એટલે કંદોઈ, પંસારી એટલે ગાંધી, રાજગીર એટલે કડિયો, કિસાન એટલે ખેડૂત। बीजो प्रश्न, कोष्टक से उचित विकल्प चुनकर खाली जगह भरिए। पहले खाली जगह सोने चांदी के गहने बनाता है, तो जवाब में आवशे सुनार। बीजू खाली जगह लोगों के बाल बनाता है, तो जवाब में शू आवशे नाई। त्रीजू खाली जगह मिट्टी के बर्तन बनाता है, तो एम जवाब में आवशे कुम्हार। चौथु खाली जगह मिठाइयाँ बनाता है, तो जवाब में आवशे हलवाई। पांचमू खाली जगह लोगों के कपड़े सीता है, तो जवाब में आवशे दर्जी। तीजा प्रश्न है गुजराती नाम के 5 उसका हिंदी नाम लिखिए। तो लुहार ने कहेवाय लोहार, गांधी ने कहेवाय पंसारी, खेडूत ने कहेवाय किसान, कड़ियो ने कहेवाय राजगीर, माળી ने कहेवाय माली, मोची ने कहेवाय मोची, कुंभार ने कहेवाय कुम्हार, हजाम ने कहेवाय नाई, सोनी ने कहेवाय सुनार। चौथा प्रश्न है कोष्टक से उचित शब्द चुनकर चित्र के नीचे लिखिए। तो पहलू चित्र कोनु छे, तो के दर्जीनु, तो नीचे लखवानुं दर्जी। पछी वच्चेनुं चित्र छे माली, माळीनुं। त्रीजुं चित्र खेडूत એટલે કિસાન આવશે। ચોથું ચિત્ર છે કડિયો એટલે માં રાજગીર આવશે। પાંચમું ચિત્ર છે ધોબીનું, એમાં ધોબી।
છઠ્ઠું છે મોચીનું છે એટલે એમાં મોચી. સાતમું લુહારનું છે એટલે એમાં લોહાર. આઠમું સુથારનું છે એટલે એમાં બઢઈ. નવમું કંદોઈનું છે એટલે એમાં હલવાઈ. તથા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોઈએ તો ઉપર પ્લેલિસ્ટમાં ઘણા બધા જુદા જુદા વિષયના પણ મુકાઈ ગયા છે વિડીયો. આવનારી પરીક્ષાની પણ તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.